મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુરાજ ચંદ્રે બોધદાન કર્યો શરૂ સજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વતન સપ્તશતીમાંથી 410મું સર્વસંગ પરિત્યાગ કરું તે કોને માટે? સાધુ. ઘર બહાર પૈસો ટકો જમીન જાગીર બધું છોડ્યું અને અંતરથી ક્રોધમાન વગેરે છૂટ્યા. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં. આખું પુસ્તક ફેરવો છો પેલો પણ તત્વજ્ઞાન નોનું તત્વજ્ઞાન. પરમહંસ એટલે સાધુ સંન્યાસી. હંસ એટલે આત્મા પરમાત્મા. પણ આ તો મહાત્મા કહેવાય. પરમાત્મા નહીં કે મહાત્મા કહેવાય સાધુ. આમ પરમહંસ એટલે સંન્યાસી કહેવાય. હરતોડીની વાત કરતો પથ્થર જુદો થઈ જાય છે. એ સાધુ શું ઈચ્છે છે? સર્વસંગ પરિત્યાગ. કોઈનો સંગ કરવો નહીં. એ જગતનો ફક્ત ખાવા પીવા પૂરતો સંગ, બાકી બધો ભગવાનનો વાપરવાનો. ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન. તારો બોધેલો મારો ધર્મ વિસારો નહીં. એટલે તમે મને જે બોધ આપ્યો મારે માટે એ ના ભૂલો. તારો બોધેલો મારો ધર્મ વિસારો નહીં. મારા એટલે માટે તમે કહ્યું એ ના ભૂલું. અને ધર્મ ભૂલે તો પછી શું રહ્યું? આખું કર્તવ્ય જ ના રહ્યું. પછી ઉન્માર્ગ જતું રહે. સ્વપ્નાનંદ ખેદ કરું નહીં. સપ્તમાં આવ્યું અને ગયું. આવ્યોનો આનંદ છો અને ગયોનો ખેદ છો. ગયું જ નથી. ફક્ત ખેદ ખોટો કર્યો. આનંદ કર્યો તો આવ્યો જ નથી. આનંદ ખોટો કર્યો. સપનાની વસ્તુ તો દેખાવ માત્ર છે. માયા છે, છેદ નહીં. છતાં એને માટે શોક કરવું નકામું છે. સપનાનંદ ખેદ કરું નહીં. ના આન કરવું ન ખેદ કરું. આજીવિક વિદ્યા સેવું નહીં કે પેટ ભરવા માટેની. તો કે બીજા તો શીખવી જ પડે પેટ ભરવું છે તે. પણ ફક્ત પેટ જ ભરવું છે એમ નહીં. એ કહીને પછી આત્મેટ કરવું છે એમ અટ લેવું જોઈએ. આજીવિક વિદ્યા સેવું નહીં. આજીવિક એટલે ગોશાળનો મત. આજીવિક ધર્મ નિયતિ બનવાનું બન્યા કરે. આપણું ચાલે જ નહીં. એ ખોટું છે. ભગવાન માયાનો માર્ગ શું છે? પુરુષાર્થ. કૃપાદે પુરુષાર્થ પર ભાર મૂક્યો છે. આજીવિક વિદ્યા લેવું નહીં.
મું એટલે મુમુક્ષુ થતો મુનિ. તપને વેચવું નહીં. ગ્રહસ્થ અને બ્રહ્મચારી તપને વેચે, જે તપ કરે એને બદલે કોઈક એને લાણી આપે, પ્રભાવ ના આપે, પૈસા આપે, તપ વેચા જેવું કહેવાય. બીજું તપના ફળ રૂપે નિયાણું કરે કે અમારું તપનું ફળ હો તો ફળ મારનારો થાવ, આ તપનું ફળ હો તો આવતા બહુ મોટો બંગલાવાળો થયો. તો તપ વેચું કહેવાય. તપના ફળ રૂપે આત્મહિત સિવાય કંઈ જોઈતું નથી. જે કંઈ કરીએ આત્મહિતને માટે કરીએ, ધર્મને માટે કરીએ. ફક્ત પેટ પડ્યું છે તે ભલે ધંધો કરો, પણ ધંધો કરીને મુખ્ય તું તો આ બહુ મારે આપવા જ કરવું છે. આ પેટ પર ખાવું પડે અને શરીર ચલાવવું પડે, પણ શરીર ચલાવીને મારે આપવી જ કરવું છે. તપ કરીને તપસી કહેવડાવવા માટે નહીં, ક્રોધ માટે નહીં, લોકો આપણને માન માટે નહીં. તપસી છે એના વરઘોડા કાઢો એ નહીં. લોકો ભલે કાઢે એના મનમાં થવું જોઈએ નહીં, અને કાઢે છે ખોટું. તપને વેચ નહીં. કોઈ પણ વ્રત, તપ, ધાર્મિક અનુષ્ઠાન આત્માના હિતને માટે હોય. આત્માહિત ન થાય તે તપ અવળું પડ્યું, સાધન બંધન થયા. જે સાધન છૂટવાને માટે હતા તે સાધન બંધનને માટે થયા. એવું ન હોય, એવું નહીં કરવું જોઈએ. તપને વેચવું નહીં. જેણે જેણે નિયમો કર્યું, તપ કરીને મળ્યું ખરું, પછી અધોગતિ. 415 બે વખતથી વધારે જમવું નહીં. ગૃહસ્થ, મુનિ, બ્રહ્મચારી, ઉપદેશક બે વખતથી વધારે જમવું નહીં. 2 ટંક ખાવાની વાત કરે. વધારે ખાઈએ છીએ ભગવાનની આજ્ઞા નથી. તે દિવસમાં 2 વખત, પાછું કઈ મહિનામાં કેવું નહીં. પણ 2 વખત તો શું, આખો દાડો લોકોને ચાલતું મળે. વખત કેટલા ગણો? હવે ઉઠ્યો તરથી ચાલુ, ચા, નાસ્તો, વિડીયો મૂકો, પડીકા, વળી પાછું, ફરી પાછું ચા, ફરી પાછું કંઈક ખાય તે પાછું મૂકવા. એને વખત જ ગણો ના રહે. કેટલા તો મોડું પછી ખાવાનું બંધ થાય ત્યારે પીવાનું થાય, ચાનું એવું, પછી બીડીઓ થાય, નહીં તો પછી લવાનું એનું મોડું તો ચાલુ. સ્ત્રી ભેળો જમવું નહીં. એટલે એક થાળીમાં ભેગો ના જમવું. એ બધું માયાનું કારણ છે. સારું ના કહેવાય. એ અમે બેહુદું લાગે. દરેકે પોતાની સ્વતંત્ર થાળીમાં જમવું જોઈએ. છોકરોને ભેગું જમણવું તે નહીં સારું, અને સગાને ભેગું જમણવું તે સારું નહીં. કારણ કે એકબીજાના હાથ હોય, એકબીજાની કંઈ ટેવ હોય, એ હાથ કંઈ ખંખેરે
અથવા ચેપ લાગે અને મનને અજુગતું લાગે. આપણું દેઠું આપણને ખાવા નથી ગમતું, ભેગા કર દેઠું થાય. એ અઠવાત પછી પેલા ભેગો પડે, કેમ ગમે? આ તો વ્યવહારિક વાત છે. અને ભેગું જમવા બધો શેખ થાય તો મોહ છે અથવા પ્રીતિ દેખાડવી છે, ઉપલક. સ્ત્રી ભેળો જમવું નહીં. ભેળો એટલે પુરુષની વાત થઈ. હો, બીજી નાતની સ્ત્રી જાતિની વાત નથી. પાછું સ્ત્રી ભેગો ભલે જમતું હોય, સ્ત્રી ભેળો જમવું નહીં. ભેળી એવું શબ્દ નથી. કોઈ સાથે જમવું નહીં. પછી તો કોઈની સાથે ભેગા નહીં જમવા. ભેગા જમવાની રીત ક્યાંથી પડેલી? ગરાશા લોકો, રાજા લોકો એકબીજાને સાથે જમાડે દે તો બીજું ખવડાવી દે. જુદા પણ બીજો ઝેરવાળો લાડવો મૂકી દે ને. તે ભેગું ખાવાનું હોય એટલે શું થાય? ના મૂકે. આ બધો ગરાશાઓમાં મુસલમાનમાં ટેવ પડી ગયેલી. કપટ ના કરે, કારણ કે ઝેરવાળું હોય તો એને ખાવું પડે ને ભેગું. બાકી બીજી જ્ઞાતિ હું ભેગું ખાવાનું કઈ હોય જ નહીં. એ બે રાજ અને તકરારી એટલે બધું એમને હોય. જો નાનો છોકરો છે, નાના ચાલમ જુદું આપીએ, ભેગું ના ખવડાવીએ. કોઈ સાથે જમવું નહીં. પરસ્પર કવળ આપવું નહીં, લઉં નહીં. અમાર કોળીઓ મોઢા મેળે. આ કાઠિયાવાડીને એવી ટેવ હોય છે કે ના જમવું તો કપડું લાડો મોઢા કરી દે. પેલાને અરુચિ થાય, ગમે નહીં. એને ભાવતો કપડો ખાય પણ એમ કે કંજૂસ છે એટલે એને પરણ ખવડાવવું પડે. ધારે ખવડાયા પરણ પણ ખવડાવવું પડે. અને ખાનારે પેલું કે જોઈતું લઈ લેવું, ફરી માગવાની વૃત્તિને જોઈતું ફરે છે. પરસ્પર કવડા આપવું નહીં તો કોળીઓ એના મણ પેલો કોળીઓ એના મણ મેળવે. અમે કેવું વાલા છીએ, એકબીજા ઉપર પ્રેમ છે દેખાડવાનો. બાકી જેને પ્રેમ છે દેખાડવાનું શું હોય? પરસ્પર કવળ આપવું નહીં, લવું નહીં. મુસલમાનો એક થાળમાં 5-8 જણો જમે. મોટો થાળ હોય તે હું કહી લે. પણ શું થાય? મનોર માતર કહેતા હતા કે કોરીઓ કરવાની ડોળો કાઢે. મારું ભેગું જમવામાં આમાં અનુચિત લાગે છે. માની ભેગું છોકરું ખાય, નાનું હોય તે એ વાત સાચી છે. પણ પછી એને ટેવ પડે કે જુદું ખાવાનું. વધારે ઓછું પથ્ય સાધન કરવું નહીં. જે પથ્ય સાધન હોય શરીરને અનુકૂળ, એને વધુ ઓછું ના કરવું. એ પ્રમાણે નહીં તો ચરી ઓછી વધતી થાય, પછી રોગ પેચી થાય. વધારે ઓછું પથ્ય સાધન કરવું નહીં. નિરાગીના વચનોને પૂજ્ય ભાવે માન આપવું. નિરાગ એટલે જ્ઞાનીઓ,
સંતો એનો તમને આદર કરવો, પૂજ્ય માન આપવું, ભગવાનના વચનો હતો, જ્ઞાનીનું વચન હતું, એને ઠુકરાવાય નહીં, એનો આદર કરવો જોઈએ. નિરાગી ગ્રંથો વાંચવું, કેવા? વૈરાગના, જેનાથી વૈરાગ આવે, જેનાથી સંસાર પ્રત્યે મોહ થાય એવા નહીં, પણ વૈરાગ આવે એવા. 422મો તત્વને જ ગ્રહણ કરવું, તત્વને જ, બીજું નહીં. સાર લઈ લો, આપના હિતની વાત કરો. નિર્માલ્ય અધ્યયન કરવું નહીં, જેવું માલ નહીં, ખપ નહીં, આપો હેતું નહીં, નિર્માલ્ય અધ્યયન. કેટલાક તો છાપોમાં તે વોન્ટેડ બધું, અને તમે શા ખપનું છે? ખપનું વાંચો તો ઠીક છે. નિર્માલ્ય એટલે પછી એમાં કોઈ એને ફાયદો ના થાય, અન્ન કોણ ટાઈમ બરો વખત ફોડે. વિચાર શક્તિને ખીલવું, વાંચીને વિચાર શક્તિ ખીલવવી. વાંચે ને વિચાર ના કરે તો દાડાય વાંચે તો અર્થ ના સમજાય. ઘણા છે તે બોલી જાય કવિતા, પણ એનો અર્થ ના જાણે પ્રયત્ન ના કરે. એ વિચારું કે મેં શું કહ્યું? પડી તુજ પંકજ, કોને તુજ એટલે કોણ? અને પંકજ એટલે શું? પંકજ કેમ પડ્યું? તો પદ પંકજ કેમ કહ્યું? એની સારી ઉપમા આપી ભગવાનના ચરણને. પડી બે વખત કહ્યું. એમ વિચાર કરો, એ ભગવાન તારે ચરણે પડીને તને નમીને વિનંતી જ માગું છું. ફરી માગું, ફરી યાદ છે બીજી નહીં. ફરી યાદ માગું, ફરી માગું, એ જ બીજું નથી માગતો. એમ વિચારવું. સદગુરુ સંત સ્વરૂપ હતું જ, એ દ્રઢતા કરી દીધી. આ ત્રણ એક જ છે. સદગુરુ સ્વરૂપ હતું જ, સદગુરુનું તારું ભગવાનનું એક છે. એ સદગુરુ ને ભગવાન એક છે. સદગુરુ સંત સ્વરૂપ હતું જ, ભગવાન અને સદગુરુનું એક જ સ્વરૂપ છે. તું એટલે પોતાની વાત નહીં. એમ કોઈ પણ વાક્યને વિચારીએ, તેમાંથી ઊંડા અર્થ જડે. વિચાર શક્તિને ખીલવું. જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરવું નહીં. સમજીને જ્ઞાનીનો ધર્મ અંગીકાર કરો, પણ સમજીને. એકાંતવાદ લવ નહીં. એકાંતવાદ એટલે એક જ પક્ષ પકડે, બીજાની વાત નહીં. પણ વસ્તુ તો સાચું ક્યારે થાય? સૌરભ પક્ષે જોઈને વિચારે ત્યારે. એક પક્ષ તો એકાંગી કહેવાય, એકાંત કહેવાય, એ પૂર્ણ ના કહેવાય, અધૂરું કહેવાય. અને પાછો અધૂરાનો પાછો આગ્રહ રાખે. આમાં જ ગાય તો દોડી જ હોય, એટલે ધોળી અને કાળીએ હોય, મુદ્રે હોય, લાલે હોય. ગાય લાલ જ હોય, લાલ હોય એ સામાન્ય, પણ લાલ જ એટલે અર્થ પકડ્યો ને. અને એવા એટલે એનું બધું સમજ કર્યું, ભાઈ એમાં હોય. એકાંતવાદ એ અજ્ઞાનતાની નિશાની. એકાંતવાદ લવ નહીં. આ બધા ઝઘડા શેનાથી? એકાંતવાદના.
કહો ગંગા કહો સુર નદીજી વસ્તુ ફરે નહીં છે. બહુ એકાંતવાદ અનેકાંતવાદનું બહુ વિચારવાનું છે. એકની એક વસ્તુ અનેક રીતે કહેવાય, અમુક સ્થળ પ્રત્યે કહેવાય, અમુક સમય પ્રત્યે કહેવાય, અમુક સંજોગો પ્રત્યે કહેવાય, એની વસ્તુ જુદી કહેવાય. ખેતરો તે વાળ્યું, ખેતર પાણી વાળ્યું, તમાકુ વાળ્યું કે આમણે વાળ્યું નહીં, પાણી વાળું એટલે પાવડે ખેતર પાણી, હાવડે વાળ્યું નહીં, ખેતરો પાણી વાળ્યું એટલે ખેતર પાણી પાયું. હવે પેલો જવાબ તો કે વાળ્યું કે પાવડો નથી વાળ્યું, પણ તમાકુ કે વાળ્યું કે તમાકુ સવન સાકરમાં ભેદાય ગયું તો ભેગું કરાય. વાળુના કેટલા થાય પછી શરીરો વાળ્યો, ખેતર વાળ્યું, પછી પાણી વાળ્યું અને છેવડો વાળ્યો એટલે કોઈ મરી ગયા પછી રડે. એકની એક વસ્તુ તે પ્રસંગે તે પેલો સમજી જાય. એકાંતવાદ લવ નહીં, એકાંતવાદ એક પક્ષે ને અનેક પક્ષે વિચારવું પડે અને સંજોગો વશાત પાછું જે ફરી હોય એનો ખ્યાલ રાખવો પડે. નિરાગી અધ્યયનો મુખે કરવું. નિરાગી એટલે વૈરાગવાળા પાઠો મોડે કરવું. નિરાગી અધ્યયનો મુખે કરું, કંઠે કરું. શા માટે? ચોપડી તો છે, મોડે તો કરવું પડે. લઈ ના વાંચીએ પણ ચોપડી કયો હાથે હોય. વાંદરા થયા પછી ચોપડી શું કરો? પણ મોડે હોય તો બોલાય. પછી બેરા થયા તો કોક કે તમે શું જાણો, પણ તમે મોડે કરતો બોલાય. મોડે કરેલું વાંદરાને બેરાને ભૂલી ગયેલા ફરી યાદ આવે, મોડે કર્યું હોય તો. અને મોડે કરતી વખતે અંદર જે ભાવ રહે ને એ ભાવે કેટલા કર્મ ખપી જાય. સ્વાધ્યાય એક તપ છે, મોડે કરવામાં એક સ્વાધ્યાય છે. અને એટલો વખતે ચિત્રે બીજો કર્મ નાચી જાય. મોડે કરતી વખતે એવું થાય કે મારા ખેતમ વાંદરો બેઠો છે, એમાં ચિત્ત હોય ને બીજી વાત એની મેળે થતી રહે. કંઠસ્થ કરવામાં તો ઘણો ફાયદો છે. પુસ્તક ન હોય તોય ચાલે, બેરા થાય તોય ચાલે, વાંદરા ખાયા હોય તો મોડે કરું ફરી બોલાય. અને મોડે કર્યું હોય તો ઘડીએ ઘડીએ પુસ્તકમાં પોનું ના જડે, તે તરત આવે. ગર્થ ગોઠે વિદ્યા પાઠે, પાઠ એટલે મોડે. નિરાગીનો અધ્યયનો મુખે કરું. ધર્મ કથા શ્રવણ કરું, ધર્મની કથાઓ સાંભળું, બીજી ત્રીજી નહીં. ગપ્પા મારવાની તે નહીં, અથવા ખોટા ગપ્પા અને ના ખપનું વાંચવું એ નહીં. ધર્મ કથા જેનાથી આત્મા ધર્મ પામે, સાચે માર્ગે જાય, સ્વરૂપને પામે. નિયમિત કર્તવ્ય ચૂકવું નહીં. જે કામ નિયમિત કરવાનું હોય તે ચૂકવું નહીં, નહીં તો શું થાય? બગડી જાય. દવા નિયમિત પીવાની હોય, ના પીવે તો મોદો થાય. ખેતર તમાક
પાણી નાખવાનું હોય અને દાડા ભૂલી જાય તો વચ્ચે સુકાઈ જાય, ગાળો પડે. નિયમિત જે કરતે નિયમિત કરવું પડે. નહીં કાલે થશે ના ચાલે, એ ટાઈમે જ કરવાનું. નિયમિત કરતે ચૂકવું નહીં. અપરાધ શિક્ષા તોડવું નહીં. અપરાધ થયો, આપણને ભૂલ થઈ, એનો આપણને દંડ કર્યો ગુરુએ, તો તોડું નહીં. અમારી ભૂલ તો મને પ્રાયશ્ચિત મને કબૂલ છે. એ સાધુઓને અને ભણતા વિદ્યાર્થીઓ માટે નિરાય ગેતરો મુખે કરવું, ધર્મ કથા શ્રવણ કરવું, નિમિત્ત કરો ચૂકવું નહીં, અપરાધ શિક્ષા તોડવું નહીં. ભણનાર વિદ્યાર્થીને અને ભણનાર સાધુને માટે, અવિગ્રસ્તને માટે છે. યાચકની હોંસી કરું નહીં. કોઈ માંગણ આવ્યો એની મશ્કરી ના કરી. વિચારની સ્થિતિ થઈ છે, એને વિચારને દોષ છે, એને ખૂબ ઉપર પર દાજા પર ડોમ તમે ક્યાં તો $432 સત્પાત્ર દાન આપવું. સત્પાત્ર વડે નહીં, સત્પાત્ર બનવું. જેને એ દાન લાયક હોય. સત્પાત્ર દાન સાધુ સંતોને, ધર્મ કરનારને મદદ કરીએ એ સત્પાત્ર દાન છે. કારણ કે એનું ફળ મુખ્ય કામ છે, ઉત્તમ સ્વરૂપ છે. દેખતો આવા સંતો તે સત્પાત્ર કહેવાય. પછી એવા કોઈ આરાધક ભક્તો કે મુક્ષ હોય તે પણ સત્પાત્ર કહેવાય. પછી છેવટે કોઈ અત્યારે જાથું કાયમની કોઈ ચીજ વગર રખડી મળતો હોય તો અનુકંપા દાન આપીએ. પણ સત્પાત્ર દાન તો તમારે એનું આપણું બંનેનું હિત થાય. દાન લેનારનું અને દાન આપનારનું નહીં. પાત્ર એટલે વાસણ, પણ સાચા વાસણ વડે આપવું એટલે સોનાના વાસણ વડે આપવું મને એમ નહીં. અથવા મુઠીએ નહીં, વાડકો લઈને આપજો, એવો અર્થ નહીં. દીનની દયા ખાવું. દીન એટલે ગરીબ, અકિંચન છે નહીં, એના વગર બિચારો દુઃખી થઈ રહ્યો છે તો તેને આપો. દુઃખીની હોંસી કરું નહીં. પેલા યાચકની તો દુઃખી નહીં. દુઃખી હોય બિચારો તો હોંસી કરે. પગ ઢણ ચાલતો કરતો હા ધ્યાની તોડો. બિચારો દુઃખી થઈને ઉપરથી આપણે કરીએ. પછી ચલાવતું ના હોય ચાલતો કે ખરી તો મતો હાવ ભાવ તારે ચાલો છો, એ મુશ્કેલ નહીં કરે. ક્ષમાપના વગર શયન કરવું નહીં. સોજે સૂતા પહેલા ક્ષમાપના બોલવી, માફી માંગવી. આ પ્રતિક્રમણ છે. ક્ષમાપના વગર શયન કરવું નહીં. આખા દિવસમાં થઈ ગયેલા દોષો સંભાળી અને માફી માંગવી. હવે મારા દોષ નથી કરવા થયા, ભૂલ થઈ,
ઉત્તેજન આપવું નહીં, આળસ નહીં કરવી, આળસના ઉત્તેજન નહીં આપવું. આળસનું ઉત્તેજન શું કે બીજે જ બે ઊંઘ ના તો આવે, આળસ ના તોય આવે. પછી થાય છે રહે છે, શું જતું રહે છે. એમ આળસનો ઉત્તેજન આપે, ટાઈમ જતો રહે, કામ બગડી જાય. આળસ એ ભૂંડી ચીજ છે, બહુ વાલી લાગે પણ નુકસાન પર ઘણું કરે. સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરવું નહીં, કુદરતી નિયમથી જ ચાલો. બીજો પણ છે એનો, સ્ત્રી સૈયાનો ત્યાગ કરવો. સ્ત્રી સૈયાનો ત્યાગ કરવો. નિવૃત્તિ સાધન એ વિના સગળું ત્યાગું છું. નિવૃત્તિના સાધન મળે, બાકી બધું ના જોઈએ. નિવૃત્તિનું સાધન છે ભવિષ્યમાં, બાકી બધું મૂકી દેવું. એટલે સંસારનો ત્યાગ અને સાધુપણાની સ્વીકાર. નિવૃત્તિ સાધન એ વિના સગળું ત્યાગું છું. મર્મલેખ કરું નહીં. મર્મ એટલે એના બે અર્થ થતા હોય, અથવા તો કઈ મર્મ હોય, બીજા નદાનથી એ બે જાણતા હોય, એ ભાષામાં લખાતું હોય મર્મલેખ. જેને લખ્યું તે ધોરણ, પેલો ધોરણ, બીજા ના ધોરણ, એવા મર્મલેખ હોય. મર્મ ભાષા પણ હોય. ચોર લોકો એ ભાષા રાખે, તે બોલે તે કોકને ના સમજે, એની પેલાની ભાષામાં સમજે. વાઘણ ચોરી કરે તે એ ભાષા બોલે, અને બોલે પણ શિયાળો બોલે, શિયાળા જેવું બોલે. તે કઈ અહીં ઉભો છું તો કે શિયાળ બોલે. એ મર્મલેખ એના અર્થ બે થતા હોય. કોક કાક બીજો તો કંઈક કહ્યું હોય, એવું થાય. મર્મલેખ કરું નહીં, એના બે અર્થ થાય. જાણીને બીજા ક્ષેત્ર માટે એવું નહીં. પર દુઃખે દાજુ, પારખાનું દુઃખ જોઈને દાજવાનું. બીજા દુઃખતા પછી કરું, દેવતા પડું સાદત હોય ને. એટલે એનું દુઃખ મારું દુઃખ છે એમ માનવું. પર દુઃખે ઉપકાર કરે. આ વ્યવહાર છે, અને આ વ્યવહાર દયા ન હોય તો પરમાત્મા થાય જ ક્યાંથી. પર દુઃખે દાજુ, અપરાધી પર પણ ક્ષમા કરવું. અપરાધી હોય તેને માફી. કોની વાત છે? રાધાની નહીં, આપણી વાત. રાધા તો અધિકાર છે ને, તો અપરાધ કરતો દોષ વધી જાય લોકો. આપણે આપણા ગુનેગારને થતો કૃતા નથી જોઈતું, કઈને ગાળો પડી ગયો હતો, ભલે વટતા ઠોકર વાગે કઈ નહીં. અયોગ્ય લેખ લખવું નહીં. પેલા મર્મલેખ ને અયોગ્ય પાછા એવા દસ્તાવેજ કરે, એ ઠરાવ કરે કે યોગ્ય ન હોય અને નુકસાન થાય. લોકોને છેતરવા માટે પણ કર્યા હોય. આસુ પ્રજ્ઞનો વિનય જાળવું. આસુ પ્રજ્ઞ એટલે ઘણા બુદ્ધિશાળી, તરત યાદ રહે, શાસ્ત્ર જાણનારા,
આશુ પ્રજ્ઞા એટલે હાજર જવાબી. એનો વિનય જાણો. એટલે એનો વિનય કરો. આપણા કરતા વધારે સમજુ છે, જ્ઞાની છે, એટલે આપણે એનો વિનય કરવો પડે. જ્ઞાનીનો વિનય કરવાથી આપણામાં જ્ઞાન આવે. વિદ્યાનો વિનય કરો પણ વિદ્યા આવે. એ હવે તો શાનો મોટો પગાર તો અમે આપીએ છીએ ને. પગાર આપવો પણ ત્રણ કરતા મોટો છે. અમારે તો માસ્તર છે, ભણવા આવે છે. એટલે માત્ર અમારે તો ભણ માત્ર કિંમત નહીં. એનો વિનય રાખવો જોઈએ. આશુ પ્રજ્ઞાનો વિનય જાળવું. ધર્મ કર્તવ્યમાં દ્રવ્યાપ્ત માયા ન કરવું. ધર્મ કર્તવ્યમાં દ્રવ્યાપ્ત માયા ન કરવું. માયા કેવી કરે? એમાં ફાયદો કરે. લખો મારે 5,000, પછી 12 વર્ષ ચાલે. એટલા બધું આપણું વ્યાજ આપણે પડી રહે છે. અથવા તો આપીને પાછું બીજા હાથે લઈ લે. અથવા માયા કરતે શું ના ચાલે એવી નોટો જ પધરાવે. ધર્મ કર પણ માયા કરી જોડે. અથવા ધર્મ કરે કોઈ સંસ્થાઓમાં આપે, પણ અમારી 5 જગ્યાઓ રાખજો. સ્કૂલોમાં એવા બધા સભ્યો થયા હોય, દોના આપે, પણ અમારે 10 જગ્યા રાખજો. એનું પેલું કહ્યું માય એકટી રાખે. ધર્મ કૃત્યમાં દ્રવ્ય આપતા માયા ન કરું. દ્રવ્ય આપવું જોઈએ ધર્મ, કે ચાલે શીતે બધા જ એમાંથી ખાખા કરે તો એ ધર્મ શીતે ચાલે. ધર્મ એટલે બહારની ધર્મની બધી વ્યવસ્થા. ધર્મ કર્તવ્યમાં દ્રવ્યાપ્ત માયા ન કરું. નમ્ર વીરત્વથી તત્વ શોધવું. નમ્ર વીરત્વ તત્વ શોધવું. વીરત્વ એટલે શૂરતા, પણ પાછું શરીરતા છતાં ઉથાથરાપણું નહીં, શાંત. તત્વ શોધવું. પરમહંસની હોંસી કરવું નહીં. પરમહંસ એટલે કોઈ મહાત્મા, સંત, સાધુ, એની મશ્કરી ના કરીએ. ફરતા હોય તો કે છે આયા મહારાજ થઈને, અથવા ફરતા હોય તો કે ચાલો ધબડો. મહેનત કરતો શું થાય? ના આપે ના આપે પણ ઉપરથી જ કરતા દબડાવે. અને આપે ને ઉપરથી દબડાવે. આદર્શ જોવું નહીં. આદર્શ એટલે દર્પણ. આંકવાની વાત છે સાધુઓની. આદર્શ જોવું નહીં. અહીં જો એટલે એને મનમાં એમ થાય કે કેવો ઉપાડો છું, પરાઠે પટેલ કેવો છે, મૂક્યો નથી, હરખું કઈ વાર નથી, મેં એમ જ ચીજ પછી ઉપવાસ કાપે. આદર્શમાં જોઈ હસવું નહીં. જોઈ હસે મેં દોડ કરીને જોઈ લે કે બાર દીકરા હરખું એમ.
પ્રવાહી પદાર્થમાં મોડું જોવું નહીં. એ બધી શરીરની વૃત્તિ છે, માયાની, મિથ્યાત્વની. છબી પડાવો નહીં, ફોટો ના પડાવો. આ સાધુઓની ઊંચા કક્ષાની વાતો છે. પછી કહ્યું અયોગ્ય છબી પડાવું નહીં. યોગ તો પડવા છે ને, પેલા છેદે ગયો હતો, પડાવી જ નહીં. અને કદી અપવાદમાં કહ્યું તો અયોગ્ય નહીં આપ પડાવી. અધિકારનો ગેરઉપયોગ કરવો નહીં. અમલદારી હોદ્દો હોય રાજનો, એનો દુરુપયોગ ન. આજે એનો દુરુપયોગ થાય. અધિકારી હોય એના અધિકારના લાભભોગને લીધે છોકરાને સારી જગ્યાએ મૂકી દે. તો દેવગઢ આવ્યો, અંતર પેટ્રોલ પંપ એના હગાન ફેરી દીધા. તે દાડે આજે એમાં તરત અધિકારીઓ થયા ને એટલે હગાવાળાને લહેર કરી નાખે છે. બસ તે હગાવાળા વાળો નહીં, પણ એના જ પાછું એને ફરી મત મળને ફેર હોય એટલે તો આમ જ ચાલે છે. સરદારે એટલો ઊંચો અધિકાર હતો, પણ કોઈને પોતાના હગાની તરફેણમાં નહીં કર્યો. દીકરી મણીબેન છેલ્લા દાડા સુધી ગરીબનો દાડો કાઢ્યો છે. સાદી સાડી, ક્યાંય પોતાના સગાઓના ઊંચી જગ્યાએ તેને દેખલ નહીં કર્યા. કેટલા અધિકાર આપવો જોઈએ પછી વાત જોઈ લો. શાસ્ત્રીએ અધિકાર હતો, પણ ક્યાંય પૈસો લીધો નથી. બેંકમાં બેલેન્સ જ નહોતું એની પાસે. અને એનો છોકરો લાઈનમાં થેલી લઈને રેશન લેવા જતો હતો ને ડબે ડબ્બાના ઘરમાં રાખી મેલે. સામાન્ય વણિયા હોય ને તો ડબ્બા ખાલી મેલે, તો મોટો હતો. અને કાઠીનો ખાટલો હતો. એક અબધની લોકશાહીનો બડો પ્રકાર. અને સામાન્ય મુસાફરી કરતો એ અહીં આવેલા નરસંડા રાતે અધરપરાના પારા ભૂલી રહ્યો. અને એની આગળ બે જ નાની નાની ગાડીઓ હતી. આ તો બધો કેટલો રસાવાળી ફરે છે. પવિત્ર પુરુષ થઈ ગયો શાસ્ત્રી તો કહેવો પડે. અમે જોયેલા અહીં આવેલા બોરિયા આગળ પેલું દાણનું ખાંડનું કારખાનું એનું ઉદ્ગાન કરતું. રાતે અધરપુરા નામનું પરું ત્યાં રાતે ઉડ્યા. અને પહેરેલું પેરણ, ટોપી અને ધોતિયું. નોમ કાઢી ગયો. બેંકમાં બેલેન્સ નહીં, અને શું કેવું નહીં તો ભેગું તો કેટલું ભેગું કરી નાખે. અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં. જય જવાન જય કિસાન. ચોખાની અછત હતી, તે ચોખાનું રેશન તે કંઈક
થોડા કંઈક મળે. તે ખાવાના લોકોએ બંધ કર્યા, તે હણે તો બંધ જ કર્યા. વિશ્વમાં ચોખા નતા પીરસાતા, કોદરી પીરસાતી. એ પોતે પાડતો હતો અને એ પણ કરતો હતો. અધિકારનો ગેરઉપયોગ કરું નહીં, ખોટી હા કહું નહીં. ખોટી હા કોણ કરે? જેને આવડત ઓછી હોય અને પોતાની જગા હાથવી રાખી હોય તો મિયાભાઈને ચોદે ચોદ બોલી કરે. એને શું કરે? બરાબર. કારણ કે નહીં તો તીન પાટા કાઢી મેલે. એને કે મારા બાપુ જો છો ને શું ઊંધું પડતું મને રાખે છે ને. જ્યારે ખરો માણતો શું કે ખોડ્યો તો મોટા નહીં કાઢે. વિનયથી વાત કરે, પણ આ ભૂલ થાય છે આપણી. હું કહે દે તો મન મોથો પડશે. તે વાઘને કોણ કહેવા દે તારું મોઢું ગંધાય છે? પણ કહેનારા તો સાચા હોય તે કહે છે. આ આપણી ભૂલ થાય છે. ખોટી હા કહું નહીં, ક્લેશને ઉત્તેજન આપવું નહીં, કકરાટ થાય એવું નહીં કરવું. આપણે બધું જતી કરી પણ ક્લેશ નથી કરવો. જાતા મારે એટલા વગર ચાલશે, કકરાટ થયો ન ગમો. નિંદા કરો નહીં. નિંદા એટલે કોઈ નિયમ. નિંદામાં બીજાને હલકો પાડવાની વૃત્તિ છે. નિંદામાં બીજો આપણાથી નીચો છે કહેવા માટે આ બધી એનાથી આગળ વતાતું નથી એટલે બીજાને થોડો કઈ પાછો પાડે છે. નિંદામાં અદેખાય છે. અદેખાઈને કરો બહુ તો હરીફાઈ કરો. કોઈ બે લીટીઓ એક લીટી દોરેલી છે એને નાની બનાવો, ભૂસીને નહીં. નીચે મોટી લીટી દોરો એટલે નાની થઈ જશે. પણ એના પોતાને શું કરે પેલા લીટી જ પૂછી નાની કશી નાખી જાય. આપણાથી નથી પહોંચાતું તો હમાને કાં બગાડીએ? કેટલાક આવા હોય હલકા મનના, ભાઈ એ તો મારા કરતા ઊંચું છે, પછી એને જઈડ પડા ફરે. નિંદા કરવું નહીં. નિંદા કરીને સામાન્ય એઠણો પાડવું, પોતાનું શું કહું છે અને નિંદાનું ફળ શું? એના આત્માને અધોગતિ થાય. કર્તવ્ય નિયમ ચૂકવું નહીં. જે નિયમ કરવાનો છે એ ચૂકવું નહીં. એ કર્તવ્ય છે મારો, આ નિયમ છે મારો, તે નહીં તું કરવું. એ કરવું છે. જેમ કે અમને પ્રભુ શ્રી તરફથી આ નિયમ આપ્યા છે તે કર્તવ્ય કરવા જ પડે. કે ભક્તિ કરવાની, વિદોરાખ્ય આપવાનો પાઠ, એમ નિયમ મંત્ર નિત કરવું જ પડે. અહીં લોકોને ગમતું નહીં કે તમે એની ભક્તિનો શું કહો? તો નિયમ છે, નિયમ કર્તવ્ય છે, કેમ છૂટે? અગા શાસ્ત્રમથી જેણે જેણે વ્રત લીધો હોય ને ત્યાં તો ભક્તિ કરે જ, મંત્ર ફેરવે જ. આ બીજેથી આવેલા હોય ને એમના નથી ગમતું. પણ નથી ગમતી વાત એ સાચી, પણ અમને તો નિયમ લીધેલો છે. કર્તવ્ય નિયમ ચૂકવું નહીં. મંત્રા બધા બ્રહ્મચાર્ય કર્યું, છેવટે દાડે ના થતો ઊંઘતા પેલા તમે કરી જ લેવું ને તો ઊંઘવાનો હક નથી તમને.
દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. દિવસની જે ચર્યા હોય સારી સૌની હોવી જોઈએ. પછી ગમે તેમ ખાય, ગમે તેમ ફરે, ગમે તેમ બોલે, જે વખત જે કરવાનું તે ન કરે, નહીં કરવાની વખત કરે, એનો ગેરઉપયોગ નહીં થવો. ઉત્તમ શક્તિને સાધ્ય કરો. કેવી ઉત્તમ? કઈ ઉત્તમ શક્તિ? આત્મા પોતાની પ્રગતિ કરીને મોક્ષ માર્ગ પામે ને છેવટે પરમાત્મા થાય. એ શક્તિ વગરનું કૃત્ય કરવું નહીં. આ શક્તિ એટલે એને ગધા વગરનું. ગધા વગરનું કામ કરે, મેળ ખાય. અમારાથી બશેર બાર ઉચકાતો નથી અને 55 ગુણ ઉચકતો. 3 રોટલી મોડ ખવાય કોક દાડો, 4 ખાવ તો શક્તિ વગરનું છે. કાંઈ ખાય છે એની તાકાત છે, તારી તાકાત નથી. એ તો 55 ગુણ ઉપડતા નથી, મને નથી ઉપડતું. હાર મારે કે ભાર મારે, અતિ આહાર મારે, નથી ભાર પણ મારે. શક્તિ વગરનું કૃત્ય કરવું નહીં. ગધા વગરનું કરે પછી પહોંચાય નહીં. આ લોકોના બંગલા છે ને, હું બંગલો બનાવું તો 2 માળનું ઘર તોડી નાખ્યું. ઈટ માટીનું સારું હતું, ચાલત પછી 50 વર્ષ હતું. પણ આ બધા સરસ કર્યા છે. તોડ્યા પછી હતું તેવું ના થયા. બધાની વાત નહીં, એની આટો પછી મૂકે તોય હતું તેવું ના થાય. તેના કરતા શક્તિ વિચારી કરીએ કામ. લાંબા જોડે ટૂંકો જાય, મરે તો મોદો થાય. ગધાવાનું ગધાડું અમદાવાદનું ભાડું. કને પૈસા ના હોય ને પછી ઘર મળ્યું, કરવા મળ્યું. જો પૈસા ના હોય તો અધૂરું પડ્યું રે, ના હોય તો કંઈક લોન લાવે તો એના વ્યાજે ના હપ્તા ભરાય. કોક તો શાના કરે છે, એની પણ બહુ છે પૈસા, ક્યાં નાખવા? એ આરસપરના પથરા શેના નાખે છે? પૈસા બહુ છે તેથી. તારે લીપવાનું ઠેકાણું નથી. શક્તિ વિચાર કર, આ 4 લાડવા ખાય છે ને, કઈ તો મરી જઈશ. શક્તિ વગરનું કૃત્ય કરવું ને. દેશ કાળાદીને ઓળખવું, આજુબાજુની પરિસ્થિતિ જોવી જોઈએ. દેશ કેવો છે, કાળ કેવો છે. આ કાળે શોભે એમ છે, આ દેશમાં શોભે એમ છે. દેશકાળ પ્રમાણે ચાલવું જોઈએ. જેવો દેશ તેવો વેશ. પહેલાનો ખતમાં હતું, આજે જૂનું છે. હવે પણ જૂનું પકડે છે, મેળ નાખે. અમે તો કુવાથી પાણી કાઢલા પીતા હતા. તે કયા કુવામાં ધોવા છે? વોટરનું પીવાનું છે, કોઈ કુવો તો છે જ નહીં. બધા કુવા બધા પૂરી કાઢ્યા. અને હશે તો વાળું પાણી પીવાય, પોરા પડેલું. તો દેશ તેવો વેશ. મારે તો આજની ઘંટીનો દડે લોટ જોઈએ, પણ કોઈને કઈ ઘંટી છે આજે? ગઢમાની ઘંટુડી, એ ઘંટોડી કહેવાની છે. મેઘરાજનો છૈયો, કોસે રામૈયો, પણ ક્યાં કોસ રહ્યા છે. જેવો દેશ તે પણ વર્તવું પડે. એમ કરીને પણ દેશકાળને હાથવીને આત્માટ કરો.
દેશ કાળાદીને ઓળખવું, કૃત્યનું પરિણામ જો હું કરું છું એનું ફળ શું આવશે? હું તો ઘરને કામ કર્યું પછી શું આવે ખબર? એક જણાએ ફોજદાર હતો, આખી દારી ફોજદારી કરેલી ને, છોકરાને માર્યો, દવાખાનામાં નહીં જવું પડે પછી એને. અરે તો લોકોને ટીપતો ચાલે, પણ છોકરાને તારા ત્યાં ટીપ્યો તો ગણી. હું એક ફોજદાર હતો મારા ગામમાં. આજુબાજુ વિચાર કરવો કે નહીં? કૃત્યનું પરિણામ જોયું પછી હું આ કરું છું ફળ શું આવશે? દેવું કર્યું છે મારે વ્યાજ આપવું પડશે, ક્યાંથી ભરીશ? અથવા તો મને રોગ છે, અનુચરી નથી પાડતો, મરશી વલે થશે. ડાક્ટરે કહ્યું કે તમે ઉપારી ખાશો અને ખાય તો, ડાક્ટરે કહ્યું કે તમે કંદમૂળ ના ખાશો અને ખાય તો. એટલે વિચાર કરો કે આનું શું પરિણામ આવશે. આજે ટાઢ પડે છે, આ ટાઢમાં જો પાદરમાં વધે ઉઠે તો હું ઉઠે જ નહીં તો આમ તો ઠરી જાય. જેવો દેશ તેવો વેશ. આજુબાજુનો વિચાર બધો કરવો પડે. પણ એનો અર્થ એવો નહીં આપણે લીધેલું નિયમ તો. કૃત્યનું પરિણામ જોવું. આ પથરા માથું મારું છું એનું શું પરિણામ હશે? હું દારૂ પીવું છું દેખાદેખી, શું પરિણામ આવશે? હું આ બીડીઓ પીવું છું દેખાદેખી, શું પરિણામ આવશે? કોઈ પણ કાર્યનો પરિણામ વિચારો, ફળ શું આવશે? ખેતમ બાવળિયા રોપ્યા પછી આંબા મળે? કોઈ પણ કાર્ય ફળ વિચાર કોનું ફળ શું આવે? આપણેથી પહોંચાય ને એની જોડે ઝઘડો કર્યો, મરી જાવ કોર્ટમાં ધક્કા ખાઈને, અને તો પૈસા વાળો છે એને લાગો છે. એના કરતા મિયા ભાઈને નીચી મૂછ અને જબરા જોડે બાદ મારે શું થાય? બાળક છે ખ્યાલ, બળો છે વિરોધ. નાના જોડે રમીએ નહીં અને મોટા જોડે વિરોધ ના કરીએ. કૃત્યનું પરિણામ જો આવું કરું છું શું પરિણામ? હવે ચોમાસું બંધ થયું, ઘરું કેલું બરાબર. હવે રહીશ ક્યાં? ઉપર થાપડું કાઢી નાખ્યું. ત્યાં જેઠ મહિને તારું આ છાપું છવાઈ જાય એટલો તને વખત છે તો ભલે તોડ. કૃત્યનું પરિણામ જોવું. કોઈનો ઉપકાર વાળવો નહીં. કોઈએ આપણું ભલું કર્યું હોય એનો ઉપકાર નહીં હોય. ઉપકારીનો ઉપકાર નહીં વળવો. યથાશક્તિ આપણે એને મદદ કરવી. યથાશક્તિ શું એથી વધારે કરવી. પાણી આપને પાય ભલું ભોજન તો દીજે, પાણી કોઈ તને ભોજન આપીએ. કોઈ વેચ તમે તો આપણે હાથ ન ઉપકારને ઓળાય નહીં. જેણે આપણું ભલું કર્યું એને બગાડવું.
એ તો નિયમ કરામ કહેવાય. જે ડાળ ઉપર ડાળ ના કાપવાની, ભોય પડે બીજું થાય. જીવિકા વૃક્ષને જોઈ થોભે છે, થોભીને કાપે છે, થોભીને થડે. ભૂખના દુઃખથી રોઈ પસ્તાવા પછી પડે. બુઢાને બાળકી આપી બોંધે મીડર મળો વળે. બાપ તે દીકરીનો પાપી પસ્તાવ પછી પડે. બુઢાને બાળકી આપી, હવે શું સારું પરિણામ આવે? એમ જે નહીં કરે તે કરીએ, જાણી જોઈને દેવતામાં પડીએ, જાણીને કુવામાં પડીએ, પણ વિતા કદર ફળ શું આવશે? સાહસ તો કરવાનું, પણ તે વિચારવાનું, પરિણામ શું તે જોવાનું. જો એકાંત નુકસાન જ હોય, જો લાભ એવા તો જણ થાય કઈ, પણ તો નુકસાન જ છે. એવી પડતું કામ મૂકો છો? કોઈનો ઉપકાર ઓળવું નહીં, મિથ્યા સ્તુતિ કરું નહીં, ખોટો વખાણ નહીં કરવું. શું કા કરે? એ કુશામત કહેવાય. એની પાસેથી વધારે લાભ લેવા માટે મોટાના વખાણ કરે, કારણ કે આપણને ખપમાં આવે, તમે તો બહુ હારા, તમે બહુ હારા. શું? એની પાસેથી લાભ લેવા માટે ખોટું હોય તેને સારું કે તમે તો બહુ સારા કેવું પડે. તમે તો બહુ સારું કર્યું, ભૂંડું કર્યું તો સારું કેવું પડે. તેમણે તમે ખાડો કર્યો ને બહુ સારું કર્યું. હો, તમે બહુ ભલા, કારણ કે કાગડાનું પૂરી દ્રષ્ટાંત આવે છે. કાગડો પૂરી લાવ્યો, ધારની ડાળીએ બેઠો હતો. શિયાળ આવી, શિયાળને પહેરી પૂરી ખાવાનું મન થયું, કાગડા બધા વખાણ કરવા લાગ્યા. ઓહો, તમે તો બહુ રૂપાળા છો, તમારી ચોથ કેટલી સરસ છે, અને તમારો રંગ કેટલો સરસ છે. પણ તને બોલી પણ સારી છે, પણ ઓભરી નહીં તો શું કહું? બોલે કા પડી એટલે મિથ્યા સ્તુતિ કરું નહીં, ખોટા દેવ સ્થાપવું નહીં. ખોટા દેવ એટલે વિતરાગ બધા દેવ દેવીઓ, મહાદેવ ગમે તે સ્થાપ્યા તો શું, ત્યાં તો મને પણ સ્થાપ્યા એટલે પરંપરા ચાલશે. અવળી વિતરાગ દેવ સિવાય કોઈને સાપર, કોઈને માથું માવું નહીં. કારણ કે આત્મે તેમાં છે, બીજે છે જ નહીં. એ રખડતા તમારું શું કરવાનું? તમારું શું ભલું કરે? અરે ખરું બધું દેવ છે જ નહીં. અમથા લોકો મરી જાય છે, ખોટી કલ્પના. એ મનસા ભૂત શંકર ડાકર. લોકો પછી ગોઠવો એવું કે તમે સમય શિખર જાઓ ને તો પેલા ભૂમિયાજીના દર્શન કરજો, તો તમે ભૂલા નહીં પડો. કેમ? કૂતરો થઈને તો રસ્તો બતાવે, કૂતરો મોડ થઈને બતાવો, શું વાંધો પડે ને? બધું વેમળી રાખી. એને કૂતરો થતો આવડ્યું, ભૂમિયાજીને તો મોણ થતો ના આવડે. અને માં થઈને તો વિશ્વાસ સારો બેસે પેલા પૂછે તો બોલાય નહીં. અને માં તો આ રસ્તે જવું જાણવા નીઠેલું, ચાલો આપણે મળે. લોકો આવું બધું કંઈ ગોઠવું દેવ દેવીનું. ખોટા દેવ સ્થાપવું નહીં. કેટલા દેવો પાર વગરના.
કાળકા અમન રોડની માળા હોય એ હિંસક એ તમારું શું ભલું કરે? પેલો દારૂ પીવે એ તમારું શું ભલું કરે? બધા ખોટા જેવું છે ના સ્થાપવા. કલ્પિત ધર્મ ચલાવવું નહીં. ઓહો, કેટલાય આજે તો કેટલાય કલ્પિત ધર્મો છે. એક તો કર્મત પર્યાય, એક તો માણસ તો માણસ થાય એટલે અમુક અમને બુદ્ધું ધાર્યા ત્યાં બધા કલ્પિત ધર્મો બહુ ચાલ્યા છે. સૃષ્ટિ સ્વભાવને અધર્મ કહું નહીં. સૃષ્ટિ સ્વભાવને અધર્મ કહું નહીં. સૃષ્ટિનો સૌંદર્ય સ્વભાવ આ પ્રમાણે બનવાને બને. સર્વશ્રેષ્ઠ તત્વલોચન નાયકમાં ઉત્તમ કોણ? આપણને તત્વલોચન આપે, સમ્યક દર્શન કરાવે એ ઉત્તમ. પૈસા આપે તે નહીં, પરણાવે તે નહીં, છોકરા આપે તે નહીં, બંગલા આપે તે નહીં, તત્વલોચન આપે એ સર્વશ્રેષ્ઠ તત્વલોચન નાયક માનું. તત્વલોચન આપના એ સત્વ સાથે માર્ગે ચલાવ્યું અને એનાથી કોઈ શ્રેષ્ઠ છે જ નહીં. કેટલા વાગે? 11:15. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ